પ્રાપ્ત માહિતી મુજબ નાસિકના પાથરડી ફાટા વિસ્તારની એક્સપ્રેસ ઇન હોટલના પાર્કિંગમાં એક દુઃખદ દુર્ઘટના બની। 5 વર્ષનો ધ્રુવ હોટલના ગાર્ડનમાં રમ્યા બાદ પિતાની સાથે પાછો ફરી રહ્યો હતો। તેના પિતા અજીત રાજપૂત પોતાના દીકરા ધ્રુવ અને પુત્રી હર્ષિદાને રમાડવા માટે હોટલના ગાર્ડનમાં લઈ ગયા હતા। રમીને ઘરે પરત જતી વખતે અજીત રાજપૂતનું ધ્યાન મોબાઈલમાં હતું। એ દરમિયાન ધ્રુવ પિતાનો હાથ છોડીને હોટલની લોબી તરફ દોડી ગયો। ત્યાં જ એક ઇનોવા કાર આવી અને તેને કચડી નાખ્યો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ધ્રુવ કારની આવનજાવન જોઈ રોકવાનો પ્રયત્ન કરે છે, પણ અકસ્માતને ટાળી શકતો નથી। કારના ડાબી બાજુના ટાયર નીચે આવી જતા તે ગંભીર રીતે ઘવાઈ ગયો। બાળક પર કાર પસાર થતા જ પિતા અજીત રાજપૂત ચેત્યા અને તરત જ તેને ઉચકી હોસ્પિટલ દોડી ગયા, પરંતુ ત્યાં ડોક્ટરોએ ધ્રુવને મૃત જાહેર કર્યો। ઘટનાથી આઘાત પામેલા પિતા કાર ચાલક પર ભડક્યા। ઘટનાની જાણ થતાં જ ઇન્દિરાનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી। નાસિકમાં આ દુર્ઘટનાએ ભારે ચકચાર મચાવી છે। એક ક્ષણની લાપરવાહી એક નિર્દોષ જિંદગીને ગ્રસી ગઈ, જે દરેક પિતામાતા માટે ચેતવણીરૂપ છે।